વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એક કેસ રિપ્રેઝન્ટેશન કરીશું જેમાં એક 7 વર્ષની છોકરીને પેઇનની કમ્પ્લેન હતી। આપણે એની અંદર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કન્સિડર કરી છે, જેમાં આ વિડીયો મારફતે આપણે સમજીશું કે આ પ્રોસિજર પેઇનલેસ કેવી રીતે હોય છે। મોટાભાગના 95% કેસમાં દૂધિયા એટલે કે પ્રાઇમરી દાંતમાં સડો લાગતો હોય છે અને રેર કેસમાં પરમેનન્ટ એટલે કે કાયમી દાંતમાં સડો લાગતો હોય છે। આજે આપણે જે કેસ જોવા જઈ રહ્યા છે તે રેર કેસ છે। ઇન શોર્ટ, પરમેનન્ટ દાંતની અંદર સડો લાગેલો છે। આપણે પહેલાં આ કેસમાં લોકલ આપીશું અને પછી જ્યારે એક સાઈડનો હોઠ, જીભ અને ગાલનો પોર્શન સૂન એટલે કે બહેરો થઈ જાય પછી ટ્રીટમેન્ટ સારવાર શરૂ કરીશું। ટ્રીટમેન્ટ દરમિયાન જેટલો બી સડો છે આપણે દૂર કરીશું અને દાંતને થોડોક ડિસઓક્લુઝલ કરીશું જેથી ઉપરના દાંતનું દબાણ ન વધે। એકવાર કમ્પ્લીટલી સડો નીકળી જાય પછી આપણે લેન્થ કન્ફર્મ કરી અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આગળ વધારીશું, જેમાં બીએમપી અને ત્યારબાદ ઓબ્ચ્યુરેશન આવે છે। આ ટ્રીટમેન્ટ એકદમ પેઇનલેસ હોય છે અને એમાં સહેજ બી ડરવાની કે ગભરાવાની જરૂર હોતી નથી। બેઝિકલી થતું એવું હોય છે કે આવા કેસ દરમિયાન દર્દી આપણને અથવા તો બાળક આપણને ત્યારે જ કમ્પ્લેન કરે છે કે જ્યારે એને પેઇન થતું હોય છે, ત્યારે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અથવા તો જો દૂધિયો દાંત હોય તો પલ્પેક્ટોમી અથવા તો પલ્પોટોમી કન્સિડર કરતા હોઈએ છીએ। મારી ડૉક્ટર તરીકે તમને એક સલાહ છે કે તમે 1-2 મહિને તમારા બાળકના મોંમાં ચેક કરી લો। જો તમને થોડો ઘણો બી સડો લાગતો હોય તો આપણે એને રેસ્ટોર કરી શકીએ છીએ। સપોઝ તમે એને અવોઇડેશન ઉપર રાખીશું તો ધીરે ધીરે રૂટ કેનાલ જેવી ટ્રીટમેન્ટ કરવી પડશે। દેટ્સ વાય મારી તમને આ એક સલાહ છે। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ। થેન્ક યુ। મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે।